નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ સાથે ફરી એકવાર જગદીશભાઈ મહેતાને જોડ્યા છે, સિનિયર પત્રકાર અને એમની પાસેથી ગુજરાતની અંદર ચાલતી જે પરિસ્થિતિ ગુજરાતની બદલે છે, રાજકીય ઘટનાઓ હોય કે પછી એ બીજી કોઈ ઘટનાઓ હોય, જેના કારણે એ મુદ્દાઓ સતત ગુજરાતમાં ચર્ચામાં રહ્યા છે, બધી જ ઘટનાઓ પર વાત કરવી છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું જમાવટમાં. જી જી, નમસ્કાર નમસ્કાર. અ, સર, 2-3 ઘટનાઓ વિશે ચર્ચા કરવી છે અને એટલે જ આજે તમને જોડ્યા છે. સૌથી પહેલા જસદણની એક ઘટના વિશે વાત કરવી છે. જસદણની અંદર ઘનશ્યામભાઈ રાજપરાની સાથે જે થયું અને પછી પોલીસે પહેલા તો 60 લોકો સામે, પછી ટોટલ 85 લોકો સામે એફઆઈઆર નોંધી દીધી અને જે ઘર્ષણ આખું થયું, પથ્થરમારાની ઘટના થઈ, પોલીસનું એવું કહેવું છે કે અમારા પર કર્યો, લોકોની સામે પણ પોલીસે પથ્થરમારો કર્યો અને જે એક્શન લેવાયા, આ બધી જ ઘટના પર તમે શું માની રહ્યા છો? પહેલા જુઓ, જ્યારે અપરાધીનું રાજનીતિકરણ થાય ત્યારે વિછ્યા જેવી ઘટના બને. વિછ્યામાં જે હમ ઘટના બની એના મૂળમાં જવાની જરૂર છે. ઘનશ્યામભાઈ રાજપરા આરટીઆઈ એક્ટિવિસ્ટ હમ હતા, પોલીસના બાતમીદાર હમ હતા. જેટલા પણ ત્યાં ગેરકાનૂની ધંધા જેટલા થતા હતા એ પંથકમાં, એને મીડિયા હમ થ્રુ ઉજાગર કરવામાં નંબર 1 હતા. હવે હમ અત્યારે જે એની હત્યા થઈ, હત્યાનો જે મામલો છે એ 4 વર્ષ જૂનો છે. 4 હમ વર્ષ અગાઉ એને જે તે પોલીસ મથકથી માંડીને મીડિયા સુધીમાં વાત કરી હતી કે અહીંયા આટલું ખોટું થઈ રહ્યું છે ને ખોટું કરનારાના હમ નામ જોગ બધી વાત એને હમ કરી હતી. અખબારોમાં બધી છપાયેલી છે. બરાબર. હમ ખનિજ સંપદાથી માંડીને જેટલું પણ ગેરકાનૂની કામકાજ ત્યાં થઈ રહ્યું છે એના વિશે ઘનશ્યામભાઈ રાજપરાએ બધી વાત કરી હતી. હમ અને એવા જ એક કિસ્સામાં એની દોઢેક મહિના પહેલા એની હત્યા થઈ. હમ હવે શું થઈ રહ્યું છે? રાજનીતિ. મેં આપને પહેલા જ એક લીટીમાં કીધું ને કે જ્યારે કોઈ પણ હમ સમાજની કોઈ પણ બાબતની અપરાધીનું રાજનીતિકરણ થાય તો વિછ્યા જેવું હમ બને. રાજનીતિકરણ હમ શું થયું? જેની ઉપર ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાનો આરોપ છે એ બધાની સાઠગાંઠ હમ કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા સાથે. રાઈટ? હલો. હમ હા. કે જી હા કુંવરજીભાઈ, સર હા, હવે કુંવરજીભાઈ બાવળિયાને ઓળખવું એ કુંવરજીભાઈનો વાંક નથી. કારણ કે કુંવરજીભાઈ જાહેર હમ જીવનની વ્યક્તિ છે. એને સારા માઠા દરેક લોકો ઓળખતા હોય, એમાં એને કોઈ વાંધો, એટલે એમાં કુંવરજીભાઈ વાંકમાં ન ગણાય. પણ કુંવરજીભાઈ વાંકમાં એટલા માટે છે, હત્યા થઈ તે કોળીની થઈ, હત્યા હમ થઈ તે ભાજપ અગ્રણીની થઈ, હત્યા થઈ તે જાહેર કાર્યક્રમો માટે થઈ, અંગત માટે નથી થઈ. હત્યા જેની ઉપર આરોપ છે એ કે ભાઈ કુંવરજીભાઈ બાવળિયાના માણસ અથવા તો એના અંગત હોવાનું કે છે. કુંવરજીભાઈ કોળી છે, કુંવરજીભાઈ કેબિનેટમાં મિનિસ્ટર છે અને હમ કુંવરજીભાઈ સરકાર છે. એટલે કુંવરજીભાઈ વાંકમાં છે. નહીતર હમ કુંવરજીભાઈને ઓળખવું હત્યારાએ એ કોઈ અપરાધ નથી. શરદ પવારને દાઉદ ઓળખે હમ એ અપરાધ એટલા માટે જો સાઠગાંઠ ગણાય તો, નહીતર દાઉદને તો હું ઓળખું, પણ ઈ ઓળખે એના જેવું છે. પણ શરદ પવાર ને હમ દાઉદ વિશે શું કામ કે કઈક ગડમથલ છે એવું લાગે કે ભાઈ એનું હેલિકોપ્ટર લઈને આ ગયા હતા, આનું હેલિકોપ્ટર લઈને એ ગયા હતા, એવી બધી જે વાતો આવે છે. એમ કુંવરજીભાઈ સાથે આજે ભાઈ ઘનશ્યામભાઈ રાજપરાના જે આરોપીઓ છે હત્યાના, એની બહુ સારી સાઠગાંઠ છે એવું ઘનશ્યામભાઈ રાજપરાના સગા કાકાએ કીધું, પ્રેસ મીડિયા સમક્ષ કીધું કે ભાઈ હમ કુંવરજીભાઈ, અને એ એટલા માટે કહું છું એમ કીધું, એના કાકાએ કીધું કે જો સાઠગાંઠ ન હોય તો મને તમે એમ કે સમજાવો. કુંવરજીભાઈ કોળી સમાજ, અખિલ ભારતીય કોળી સમાજના પ્રેસિડેન્ટ છે અથવા તો નેતા છે. જસદણના તો ધારાસભ્ય છે, કેબિનેટ મિનિસ્ટર છે, સરકારમાં છે. બધું જ હમ હોવા છતાં અમારા કોળીના દીકરાની હત્યા થઈ અને ન્યાય કેમ નથી મળ્યો? આ પ્રશ્ન તો છે. એટલે કુંવરજીભાઈ એમાં દોષિત હમ છે પ્રજાની નજરે. કુંવરજીભાઈએ શું કર્યું? પોલીસ થાણે ગયા અને એને કીધું કાયદો કાયદાનું કામ કરશે. આ જવાબ છે એ બિલકુલ ડિપ્લોમેટિક જવાબ છે. કોઈને ગળે ઉતરે નહીં એવું. કાયદો જો કાયદાનું કામ કરતો હોત તો 4 વર્ષ સુધી ઘનશ્યામભાઈ રાજપરાએ ઝઝુમવું પડ્યું ના હોત. જો કાયદાએ કાયદાનું કામ કર્યું હોત તો હમ રાજપરાએ જે પણ શિકાયતો કરી છે એ શિકાયતોનો ઉકેલ આવી ગયો હોત અને એના અપરાધીઓ જેલમાં હોત. પણ કાયદો કાયદાનું કામ નથી હમ કરતો. સૌરાષ્ટ્ર ગુજરાતમાં અત્યારે કાયદો ફાયદાનું કામ કરે છે. એને જ્યાં ફાયદો દેખાય એનું કામ કરે છે, એટલે આ મુશ્કેલી પેદા થઈ છે. જી બેન.
હમ એક સવાલ પોલીસની કામગીરી પર પણ છે આ ઘટનાને લઈને. સૌથી પહેલા તો સતત પોલીસ છે એ આરોપીઓના વરઘોડા કાઢતી હતી, રિકન્સ્ટ્રક્શન કરતી હતી અને એટલે જ લોકોમાં એ અપેક્ષાઓ વધી ગઈ કે હવે વરઘોડા અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. જસદણની ઘટનામાં પણ પહેલા એવું કહેવાયું કે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને પછી એટલે લોકોનું ટોળું એટલું બધું એકત્ર થયું અને પછી આખી બબાલ થઈ. પછી પોલીસે એવું કહ્યું કે રિકન્સ્ટ્રક્શન કરવામાં નહીં આવે. પોલીસની કામગીરી પર આ ઘટનામાં પણ સવાલો ઉઠ્યા, અમરેલીની ઘટનામાં પણ સવાલો ઉઠ્યા. પોલીસ સતત વિવાદોમાં રહી છે. આ મુદ્દા પર તમે શું માનો છો? વિવાદોમાં નથી બેન, એ અપરાધીમાં છે એમ કેતો હાલે. પોલીસનું વલણ તો અમસ્તું અપરાધી તરફી હોવાનું હવે જગ જાહેર થઈ ગયું છે. રાજકોટમાં એક દીકરીનું કેટલાક લોકોએ લગ્નની લાલચે અપહરણ કર્યું અને એને ધમકી વગેરે આપી એનું અપહરણ કરીને લઈ ગયા. તેની માતાએ ચોથે માળેથી, વિપ્ર મહિલા ચોથે માળેથી માતાએ નીચે પડતું મૂકીને આપઘાત કરી નાખ્યો. એનો કા વરઘોડો તો એ ભાઈ જો પકડાઈ ગયો છે, એનો વરઘોડો પોલીસે કાઢ્યો નથી. રાજપરાના જે ભાઈ ઘનશ્યામ રાજપરાના હત્યારા છે એનો વરઘોડો કાઢવાનો વિંછિયા પોલીસે ધરાર ઇનકાર કરી દીધો. બધાની માગણી ને લાગણી હતી કોળી સમાજની કે ભાઈ જે અપરાધી છે એના વરઘોડા કાઢો, કારણ કે વરઘોડા તો હર્ષ સંઘવીએ કીધેલી વાતો છે. હર્ષ સંઘવી ગૃહમંત્રીએ કીધું બધાના વરઘોડા તો નીકળશે જ, એટલે જનતાએ કીધું તો કાઢો વરઘોડા. પણ જે આક્ષેપ ઘનશ્યામભાઈ રાજપરાના કાકાનો આક્ષેપ જે છે કે આરોપીઓ જે છે એ કુંવરજીભાઈ બાવળિયાના અંગત માણસો હોવાનું કહેવાય છે, ઈ વાતને સમર્થન કઈ રીતે મળે? પોલીસે ઘસીને ના પાડી દીધી. અમે વરઘોડો નહીં કાઢીએ ને વરઘોડો કાઢવો એ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર છે. બોલો, એટલે વાત ભલે તથ્ય હોય પણ તમે ગૃહમંત્રી જે કે છે ખુલ્લેઆમ કે વરઘોડા કાઢો, એને બદલે એને ઉથાપીને અત્યારે આ ગૃહમંત્રીને ભણાવે છે એમ કે તો હાલે કે આ સુપ્રીમ કોર્ટના આદેશનો અનુસાર છે. એટલે ઈ આદેશનો ઉલ્લંઘન છે એવું વિછિયા પોલીસ ગૃહમંત્રીને સમજાવે છે. બોલો, ઈ શું સૂચવે છે કે પોલીસની નીતિ બેવડી છે. કારણ કે એ સિવાય રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં અનેક વરઘોડા નીકળ્યા, છાપામાં છપાણા છે. પણ તમે જુઓ, ઘનશ્યામ રાજપરાના હત્યારાના વરઘોડા નીકળ્યા નથી. પાયલબેન ગોટીને સુધીના નીકળ્યા અમરેલીમાં. પાટીદારની દીકરીના વરઘોડા કાઢી નાખ્યા. જો કાઢવું હોય પોલીસની દોધારી નીતિ કેવી ઈ તમને કહું છું. પાયલબેન ગોટીનો વરઘોડો કાઢ્યો, ઈ ક્યાં કોઈ ત્રાસવાદી હતા કે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ હતી? ભારતીય જનતા પાર્ટીના નવી માં અને જૂની માં, એમ જેમ જે સંતાનો ટકરાય, નવી માં અને જૂની માં ના સંતાનો ટકરાય, એવી રીતના ઓલ્ડ ભાજપ ને ન્યૂ ભાજપ એનું અમરેલીમાં માથાકૂટ હાલતી હતી. એમાં તમે જુઓ, જે કહેવાતો લેટર કાંડ ને કહેવાતા આક્ષેપો કહેવાતી સહીને એમ કરીને 4 જણાને પકડ્યા. એમાં એક પાયલબેન ગોટી હતી, પાટીદારની એ અપરિણિત. હવે કુંવારી દીકરીનો વરઘોડો કાઢીને એની જિંદગી તો અત્યારે એને ડખે ચડાવી દીધી પોલીસ વાળાએ. તો ન્યા સુપ્રીમ કોર્ટના અનાદરની વાત પોલીસને લાગુ પડી નહીં, વિંછિયામાં પડી, અમદાવાદમાં પડી. અમદાવાદમાં જે ખ્યાતિકાંડ છે, 10 જણાને મારી નાખ્યા. 11માં હમણાં એક બીજા ભાઈ પણ ઓફ થઈ ગયા, જેનો ખ્યાતિકાંડે ખ્યાતિના ડોક્ટરે જે સર્જરી કરી હતી, એક ભાઈ પણ હમણાં ઓફ થઈ ગયા. 11-12 જણાનું જેને મર્ડર કર્યું એમ કે તો હાલે પૈસા માટે થઈને, કેવળ ને કેવળ. અને એ ઓન રેકોર્ડ સાબિત થયેલી વાતો છે, પાછી આક્ષેપે નથી. તેમ છતાં એનો વરઘોડો નીકળ્યો નથી. એ તો શાહી ઠાઠ થી પરદેશ 1.5-2 મહિના ફરીને આવ્યા, વકીલની સલાહ લઈને રજૂ થઈ ગયા, એનો વાળે વાંકો થયો નથી. એટલે આપનો જે પ્રશ્ન છે કે પોલીસ જે છે એ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક નહીં, પૂર્ણપણે સંદેહ નહીં, શ્રદ્ધાપૂર્વક કહી શકાય કે પોલીસ એની તટસ્થપણે ભૂમિકા ભજવતું નથી. એ કોઈના આકાના ઈશારે અથવા તો પોતાના ફાયદાના નામે. એટલે મેં કીધું, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન નથી, ફાયદો અને વ્યવસ્થાનું શાસન છે. કારણ કે કાયદો છે પણ વ્યવસ્થા નથી, અને એટલે તો આ બધું ઉપાધિ ચાલી રહી છે. જી, પણ વરઘોડાની પ્રથા તો આમ પણ કાયદામાં ક્યાંય છે નહીં. રાજ્યના ગૃહમંત્રી એવું કહે જાહેરમાં આવીને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, વરઘોડો તો નીકળશે. અને રાજ્યના ડીજીપી પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કે વરઘોડો અમે કાઢતા જ નથી, અમે રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ. ક્રાઇમનો જે સીન છે અને ફરી પાછું એ સમજવા માટે અમે એનું કરીએ છીએ, રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ. પણ વધારે પડતી લોકો તરફથી અપેક્ષા રાખવી કે આવું થવું જ જોઈએ, એ પણ તો ખોટું નથી? ના બેન, બે વસ્તુ તમને કહું.
સ્વામી હમ સચ્ચિદાનંદ મહારાજ બહુ સારી એક વાત કરે છે કે હમ ઉત્તમ વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન હમ અને દોષિતોનું ધડારૂપ અપમાન જે હમ ન કરે એ સંસારનું કે એ સમાજનું કોઈ દી ભલું થતું નથી. હમ તમે જીવતા જીવત જે માણસને અત્યારે તમે સરદાર પટેલને ભારત રત્ન આપ્યો, હવે શું કામનું? ભલે એ રેકોર્ડ ઉપર ગણાય, પણ સરદાર પટેલ તો એના વગર ગયા ને. ભારત રત્નની જે જાહો જલાલી હોવી જોઈએ, જે છાતી ઠોકીને ગૌરવ થવું જોઈએ કે ભાઈ ભારત રત્ન મને મળ્યો, એનો અહેસાસ જેને ભારત રત્ન મળ્યો એને તો થવો જોઈએ. હવે એ ગુજરી ગયા ને 52-55 વર્ષ પછી તમે મરણોત્તર આપો, એ તો દસ્તાવેજી થયા ભારત રત્ન. પણ એને ખુદને જ્યારે પોતે જેને જિંદગી હોમી દીધી એને તો જોયું નથી કે ભારત રત્ન જેવી મને એક તો ઉપાધિ આપવામાં આવી. એનો અર્થ એમ છે કે આ રાષ્ટ્ર મારી ગરિમા જાળવે છે એવો અહેસાસ એને થવો જોઈએ, જે ન થયો. પછી હમ અત્યારે ભલે આપણે કહીએ તો બીજું ભારત રત્ન પછી શું મેળ પડે? મને તમે એમ કયો. માણસ કે ને કે ભાઈ મરદાને પછી ભય નથી હોતો, એમ તમે હમ મર્યા પછી જે કઈ કરો, એમ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ કહે છે ને કે તમે ઉત્તમ માણસોનું યોગ્ય સમયે સન્માન, એ જીવતા જીવત. આપણે તમે જોજો નનામી નીકળે કોઈની તો બધા પડાપડી કરે, એને ખભો આપવા માટે થઈને પડાપડી કરતા હોય. તમારી જાણ ખાતર જો મરદાને ત્યારે 1-2 મિનિટ પણ ભગવાન જો તક આપે ને કે તારે છેલ્લે કઈ કેવું છે, તો શું મરદું કહી શકે ખબર છે? એ એમ કે આના કરતા એકાદ વ્યક્તિએ પણ મને જો હું જીવતો તો ત્યારે ટેકો આપ્યો હોત તો અત્યારે આ નનામી મારી નીકળી ન હોત. હમ તમારે જેને જ્યારે જરૂર હોય ત્યારે ટેકો આપવો જોઈએ. આપણે ત્યાં હમ જરૂર હોય ત્યારે પછાડી દે, પછી નનામીમાં બધા ધક્કાધક્કી કરે, લાવો હું ખંભે તમારી ઉપાડી લો, નનામી હું ઉપાડી લો. એટલે ભાઈ હવે તો એ અમથો મરી ગયો છે, તમે ઉપાડીને હવે તે દિવસે ટેકો આપવાની જરૂર હતી જ્યારે એને જરૂર હતી. એમ આ ઉત્તમ વ્યક્તિની વાત થઈ, સન્માનની, પણ દોષિતોનું અપમાન. તમે કહો ને જનતાને આ વધારે પડતું નથી. નહીં ભાઈ સાહેબ, દાઉદો એક હોય છે, દામોદરો વધુ હોય છે. હમ એક દાઉદ 1000 દામોદરજી જે છે એને હેરાન કરતા હોય છે. ગામમાં તમે જો લુખ્ખા, ગુંડા, બદમાશ કે બધા ષડયંત્રકારીઓ એ બહુમતીમાં નથી હોતા, એ હમ સંગઠિત હોય છે. બસ એટલો ફેર હોય છે. ખરા હમ 6, 7 કે 8, 10 કે 1-2, પણ ભયંકર સંગઠિત હોય છે. તો હમ એવાના તો વરઘોડા કાઢવા જ જોઈએ. પણ એ વરઘોડા કાઢવાથી ફેર શું પડે જગદીશભાઈ? વરઘોડા કાઢવાથી કોઈ બીજા વ્યક્તિઓ ગુનાહિત માનસિકતા વાળા છે એ તો ડરવાના જ નથી, કેમ કે ઉલટાની ઘટનાઓ છે એ વધતી જાય છે દિવસે ને દિવસે. એટલે એવું તો આપણે જુઓ કેવી રીતે કહી શકીએ કે વરઘોડા કાઢવા જોઈએ અને કાઢે છે તો બીજા લોકો ડરશે? સેજલબેન, જો એવું ન હોત તો હમ દિવસે ચોરીઓ ન થાત, વધારે પડતી રાતના જ શું કામ થાય છે? હાલો, હમ દિવસે પણ તો ચોરી થાય છે ને, દિવસે પણ. પણ થાય છે ને થાય છે. આમ તો અત્યારે જવા દો, પણ સામાન્ય રીતે ચોરી એટલે આપણે શું કરીએ? જો રાતની વાત થઈ ને, ચોરી એટલે મોટા ભાગે અંધારામાં હમ થતું કામ છે, ચોરી છે. સવારે ખાલી હમ પ્રોબ્લેમ શું છે? સવારે પણ ઈ જ દરવાજો છે, ઈ જ વંડી છે, ઈ જ સાંકળ, બધી જ વ્યવસ્થા ઈનો ઈ છે. ફેર શું છે? ખાલી પ્રકાશ છે અને ઓલામાં ઉજાસ નથી, અંધારું છે. તો હમ કેવળ પ્રકાશનો એટલો પ્રભાવ છે. ને તો તમે જે આમાં કીધું ચોરી તો થાય છે, થાય જ છે, પણ હમ સામાન્ય રીતે રાત્રે ચોરી કરવામાં જે ચોર લોકોને ફાવટ કે વધારે પડતી રાહત છે, એવી દિવસે નથી હોતી. એવું જ હમ આ તમને કોઈ વરઘોડાનું છે. જો કાંઈ કોઈનાથી ફેર પડતો ન હોત, દાખલા તરીકે, તો હમ પછી પોલીસને ધોતિયું પહેરાવી ન કાઢ્યા હોત. ધોતિયું, જબ્બો, માથે ટોપી પહેરે, ગાંધી ટોપી, ને હાથમાં માળા હમ લઈને પોલીસ વાળા ન નીકળ્યા હોત અને બધા ગુંડાને એમ કે ભલા માણસ આવી રીતે કોઈ દિવસ કઈ તમારે દુષ્પ્રચાર કરવો ન જોઈએ, આવા દુરાચારોથી બંધ રહેવું જોઈએ, તમે તો સજ્જન માણસોના સંતાનો છો, તમે શ્રેષ્ઠતાથી, હમ એવું ધર્માચાર્યોની જેમ કહેતા હોત તો ન આખો સમાજ સુધરી. એવું નથી, લાકડી જ મારવી પડે બેન. હમ એટલે કઉ છું, જો ફેર પડતો ન હોત તો તમે વિચાર કરો, હું આવું તો કા કોઈ જુગારી કે કોઈ ભાગી નહીં જતા. ખાખી ડ્રેસ પહેરેલો ઈનો ઈ હું હોઉં, પણ મારો ડ્રેસ ખાખી હોય, ભલે ખોટો તો ખોટો, ખાખી હોય ને હમ મારા હાથમાં લાકડી ભાગી જાય છે કે નહીં? એટલે ફેર તો પડે હમ જ છે બેન. કે હમ ગુંડાઓ, બદમાશો, અપરાધીઓ જે કઈ છે એ લોકો લઘુમતીમાં છે. બહુમતીમાં તો સજ્જન સમાજ છે. તો જ્યારે ગુંડાઓનું તમે જાહેરમાં આવું અપમાન કરો, કે વરઘોડો કાઢો, કે ધડારૂપ સજા કરો, તો એનાથી એના મોરલ ઉપર અસર પડે છે અને બીજા બધાની થોડીક રાહત તો થાય છે, એમાં કોઈ સંશય નથી. પણ
એનો ગેરઉપયોગ ન થવો જોઈએ, એ સાચી વાત છે, એમાં કોઈ શંકા નથી. તો મોટા ભાગે તો ગેરઉપયોગ થવાની સંભાવના ઓછી એટલા માટે છે કે તમે અત્યારે જેટલા વરઘોડા હમણાં આપણે જોઈ રહ્યા છીએ, એમાં આપણે જાણીએ છીએ કોઈ નિર્દોષનો વરઘોડો તો નીકળ્યો નથી. કોઈએ ચોરી કરી, લૂંટ કરી, છેડતી કરી, ખંડણી માંગી, જે કાંઈ કર્યું તો એના વરઘોડા નીકળ્યા. તો બેન, સુપ્રીમ કોર્ટને ભલે કે જ્યાં સુધી કોઈ આરોપી અપરાધી સાબિત ન થાય ત્યાં સુધી એની સાથે નિર્દોષ જેવી એમ કે એની વર્તણૂક કરવી. પણ એ કેવા કેસમાં બેન? આ બધી શરતો લાગુ છે ને, એ કોઈ વાંચતા નથી અથવા કહેતા નથી. આ ઇન જનરલ કે ટોટાલિટી માટે નહીં. હું ખુદ અત્યારે હમણાં કોકનું જાહેરમાં મર્ડર કરું, મારો ઓડિયો વિડીયો બધું છે, ગચાગચ છરી મારું, જેમ સુરતમાં એક દીકરીને કાપી નાખી હતી એક તરફી પ્રેમીએ. હવે એના વરઘોડા ન કાઢો તો અંધા કાનૂન કહેવાય. કાઢવા જ જોઈએ. હવે એને ક્યાં પુરાવાની જરૂર છે? અદાલત શું કે છે? અદાલત એમ કે છે કે 100 ગુનેગાર ભલે છૂટે, એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એ એનો આદર્શ પ્રસ્થાપિત છે, આદર્શ માપદંડ છે. સાચી વાત છે. કાલ સવારે ઉઠીને કોઈ મને એમ કે ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ છે. હવે મેં દિલ્હી નથી જોયું, હાથ ક્યાંથી હોય? મારો પગ અહીંથી બહાર નથી ગયો રાજકોટની, તો દિલ્હીમાં મારો પણ છતાં, અને એવા સંજોગોમાં અદાલતની વાત સાચી ઠરે કે ભાઈ તમને કોઈ એવી રીતે પીડિત ન કરવા જોઈએ. પણ હવે હું જગ જાહેર આમાં તમે જે છાપામાં વાંચો છો એવા જે અપરાધીઓ છે જેનો ધંધો એક મુદ્દા, દાખલા તરીકે દાઉદ, હાલો ને બીજું બધું છોડો, આ બધા સમજી શકે એટલે કહું. હવે દાઉદનો વરઘોડો કાઢવામાં તમે એમ કહો ના એના આરોપો, અરે આરોપો હું તળું સીધ થાય કે ના, શું થયું બધાને? કારણ કે ખબર જ છે કે એની લાઈન ખોટી છે, સમજી લો. એમાં તમે જો આવું ચિકાસ કરવા જાઓ અને આવી પિષ્ટ પિંજણ કરો કાનૂની પરિભાષા વાળી, તો આ સમાજને ક્યાંય જીવવા જેવું ન રહે. એટલે એવા કેસમાં વરઘોડા નીકળવા જોઈએ જે શંકાસ્પદ છે, કમસે કમ સાવ નિર્દોષ છે અથવા તો ખોટા આરોપ છે, એમાં ન નીકળવા જોઈએ. બસ આટલી જ વાત છે. પણ એ જાહેરમાં જે વાત કરવામાં આવી છે બધી ટોટાલિટી નથી. અપવાદરૂપ કિસ્સા અલગ છે. તો અપવાદરૂપ કિસ્સામાં આવા બધા લોકો છે એના વરઘોડા કાઢવા જોઈએ. પણ પોલીસ જે છે એ એના આકાઓને, એ રાજકીય આકા હોય કે સરકારી આકા હોય, એના અનુરૂપ જ કામ કરતી હોય છે, નિષ્પક્ષ નહીં. એટલે વિછ્યા જેવો બનાવ બને છે. અને એટલે તમે ને હું બધા જાણીએ છીએ, અમદાવાદથી માંડીને જેટલી ઘટના સત્તાધારમાં સળગે છે, જુનાગઢ સળગે છે, અમદાવાદની ખ્યાતિકામ સળગે છે. હમણાં સુરતમાં એક દીકરી આપઘાત કરીને શિક્ષણ જગતમાં ફી ન ભરી શકી એટલે એને હેરાન કરવામાં આવી તો બિચારી આપઘાત કરી લીધું, એવું આવ્યું છે. આ બધી જ બનાવોમાં તમે જુઓ, જે મુખ્ય અપરાધીઓ સીધી નજરે જોઈ શકાય, એનો કોઈ વાળે વાંકો થયો છે? નથી થયો. એટલે ડીજીપી કઈક જુદું કે, ગૃહમંત્રી જુદું કે, વિછ્યા પોલીસ જુદું કે, રાજકોટ પોલીસ જુદું કે. તમે કલ્પના કરો, ક્યાંય કાયદાની એક પરિભાષા નથી. દરેક ટુંડે મતિર ભિન્ના, દરેક અલગ અલગ પોતાને મન પડે એવી વ્યાખ્યાઓ કરે જાય છે અને જનતા પીડાતી રહે છે. બેન, જી સદરબેન. જે હવે દબાણો જે તૂટી રહ્યા છે રાજ્યની અંદર, જે ડિમોલિશન ચાલી રહ્યું છે, એની કામગીરી વિશે વાત કરવી છે. દ્વારકાની અંદર ડિમોલિશન ચાલ્યું, બાકી બધી જગ્યાઓ પર, અમદાવાદની અંદર પણ ચાલ્યું, રબારીવાસ, કેશવનગર, ઓઢવમાં બધી જગ્યાઓ પર ચાલ્યું ડિમોલિશન. જે સત્તા પક્ષ છે એ ડિમોલિશનની કામગીરીને બતાવી રહ્યું છે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, એના વિડીયોઝ મૂકી રહ્યું છે. એટલે એવું નથી કે કોઈ એક સમાજના દબાણો તૂટી રહ્યા છે, પણ બંને પક્ષે કાર્યવાહી થઈ રહી છે. સૌથી વધારે દેખાડવામાં એ આવી રહ્યું છે જે જોઈને લોકોને મજા આવી રહી છે. એ દબાણ તૂટી રહ્યા છે. એમાં જે વિડીયો પણ હમણાં એક અમદાવાદની અંદર આવ્યો, કેશવનગરનો કે ઓઢવનો છે, કપિલ દેસાઈ, કોંગ્રેસના જે કાર્યકર્તા છે, એમનું એવું કહેવું છે કે હું લોકોને ન્યાય મળે એના માટે અવાજ ઉઠાવું છું, એટલે મારા ઘરને પણ એક જ દિવસની નોટિસ આપીને ઉડાવી દેવામાં આવ્યું, તોડી પાડવામાં આવ્યું. દબાણોની જે કામગીરી છે અને એમાં સરકાર પોતાનું કામગીરી છે એ કરી રહી છે, પણ સત્તા પક્ષ છે એ એક જ પ્રકારની વસ્તુઓ દેખાડી રહી છે. જે કેશવનગરના દબાણો તૂટ્યા, જે અમદાવાદની અંદર તૂટ્યા કે બાકી બધી જગ્યાઓ પર તૂટ્યા, એ નથી દેખાડવામાં આવી રહ્યું. એટલે લોકોને કોઈ એક તરફ દોરવાનો આ આખો કારસો ચાલી રહ્યો છે. દબાણો તૂટવાની જે કામગીરી છે એના મુદ્દે તમે શું માનો છો? બિલકુલ, પ્રયાસ તો બેન એવો જ થઈ રહ્યો છે, કેમ કે મોટા ભાગના દબાણો જેમ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે, દ્વારકાથી માંડીને વેરાવળ સુધીના, સોમનાથ પાટણમાં દરિયાકાંઠે દબાણો છે, મોટા ભાગના એમાં છે ખરા હિન્દુઓ, પણ મોટા ભાગના વિધર્મીઓ, સમજી લ્યો. કેટલાક જ હિન્દુઓ છે, બાકી વિધર્મીઓ છે. અને બીજી વાત કે તમે જેમ તમારે જ્યાં દાખલો કોંગ્રેસના નેતાનો આપ્યો તેમ, પણ સવાલ એ છે, એમાં થોડુંક 50% લેસ કરવું પડે એમ છે. સવાલ શું છે કે દબાણો તમે હટાવો પછી એની ક્રેડિટ લેવા જાઓ છો
તો દબાણો જેણે કર્યા ને વર્ષો સુધી જેણે દબાણો રહેવા દીધા એનો અપયશ ઈ કોને ફાળે ઈ તમે જાહેર નથી કરતા. તમે દબાણો હટાવવાનો જસ લ્યો છો પણ દબાણો થવા દીધા જેણે પણ એનો અપયશ કેમ કઈ નથી લેતા? સૌથી પહેલા તો બુલડોઝર આવા લોકોની ઉપર એની કેરિયર ઉપર બુલડોઝર ફેરવવું જોઈએ જેણે વર્ષો સુધી દબાણો થવા દીધા, પલપવા દીધા, જામમાં દીધા, હપ્તા ખાધા, કાળું ધોળું ચલાવ્યું, આ ખાડા કાન કર્યા, આપણો હરામનો પગાર ખાધો, ત્યાંથી હરામની કમાણી મેળવી અને દબાણોને કારણે પોતે મેળી બંગલા મર્સિડીઝ ગાડીઓ વગેરે કરી પગાર પોલીસ કોન્સ્ટેબલ તરીકેનો એનો 20,000 નો હોય, એનો બંગલો છે 50 કરોડનો, ખેતી છે 100 કરોડની. તો આવા બધા પાપી લોકો જે છે એની ઉપર પેલા એની કેરિયર ઉપર બુલડોઝર ફેરવવું જોઈએ. અને અત્યાર સુધી છોડો, માની લ્યો કશું ન થયું, સરકારે એક નીતિ જાહેર કરવી જોઈએ કે આજ પછી, દાખલા તરીકે આજ પછી કોઈ પણ સ્થળે જો એક સપ્તાહથી વધારે કે એક મહિનાથી વધારે કોઈ પણ દબાણની અમને મળી બાતમી કે આ એક મકાન કે દુકાન 1 મહિનો થયો ખોટી રીતે ચણી લેવામાં આવી છે, તો ત્યાં જે સંલગ્ન એને તાત્કાલિક જે અસર કરે એવા તંત્ર વાહકો જે કોઈ હોય તે, મહેસૂલના હોય તો મહેસૂલ, પોલીસ હોય તો પોલીસ, લાગતા વળગતું જે તંત્ર હોય એને ડિસમિસ, જો સસ્પેન્ડ નહીં, બદલી નહીં. એ તો રમકડા છે. સસ્પેન્ડ ને બદલી જે છે ને, તમે નાના છોકરા પાસેથી એક ઘૂઘરો લઈ લો, રડવા માંડે, તમે બીજો દેટકો આપો એટલે રમવા માંડે. એટલે એનો કોઈ મતલબ નથી. સસ્પેન્ડ બસેન્ડ અહીંથી હરામ ખાયો બીજે ગામમાં ન્યા કટકટાવે પૈસા. ઈ સસ્પેન્ડ ઈ 6 મહિના પછી પાછો આવે અને અમુકો હવાયો ભૂખો થઈને આવે એટલે ઓર વધુ કાતરી ખાય. કારણ કે આબરૂ તો ગઈ હોય, અમસ્તી હોતી નથી. પણ માની લો કે એક વખત છાપે ચડી જાય એટલે ભાઈની આબરૂ જાય એટલે પછી એને ખબર પડે કે હવે હું ગમે એમ કરું તો મારી આબરૂ પાછી આવવા નથી, એટલે કટકટાવામાં જ સમજે ને પૈસા ખાઈ જાય. પછી બદલીમાં હું તમે રાજકોટ થી કાઢો જુનાગઢમાં ઈ જ છે ને, ન્યા કટકટાવે, એમાં શું ફેર પડે? એટલે ઈ કોઈ સજા નથી. મેં કીધું નાના છોકરાની પાસે એક ઘૂઘરો લઈ લો, રડવા માંડે, તમે એક ડેટકો આપો પાછો હસવા માંડે. બાળકને ઈ ખબર, એને તો રમવાથી મતલબ છે. આ પાપી લોકોને તો પૈસા કટકટાવથી મતલબ છે. એટલે એવી કોઈ સજા ન હોવી જોઈએ. તમારે એટલે કે ગૃહમંત્રી હોય કે મહેસૂલ મંત્રી હોય, એને એક જાહેરાત કરવી જોઈએ કે અત્યાર સુધીના દબાણો જે છે તે માની લો, હિન્દુ મુસ્લિમ જેને જે રમવું એ રમે. અમે તો એટલું માનીએ છીએ કે દેશના હિતમાં સંવેદનશીલ વિસ્તારોમાં જે અમુક પ્રકારના ગેરકાનૂની દબાણો છે એ અમે કોઈ પણ પ્રકારની ધર્મની લાજ કાઢ્યા વગર સાફ સફાઈ કરી નાખી. આ એક છોડો, પણ હવેથી એક આચાર સંહિતા ઘડો. હવેથી ક્યાંય પણ એક નાની ઓરડી કે નાની રેકડી પણ જો અમને દેખાય કે આ દબાણ છે, તો જ્યારે રિપોર્ટ થશે કે 1 મહિનાથી વધુ સમયથી આ છે, તો એને સંલગ્ન જે કોઈ અધિકારી હશે એને ડિસમિસ કરવામાં આવશે. તો આવી પીંજણ ન થાય, એમ મારું કહેવાનું છે. અત્યારે શું થાય છે, ફરણા પીરની જગ્યા, ઢીકણા પીરની જગ્યાઓ દરગાહ હોય છે, મને ને તમને ખબર નથી પડતી, એટલે આપણે એમ માનીએ કે આ બધું ગેરકાનૂન છે અથવા તો એવા કોઈ પીર છે કે કેમ. અને બીજું, મુસ્લિમ સમાજમાં આક્રોશ થાય. મુસ્લિમ સમાજમાં આક્રોશ થાય એટલે હિન્દુ લોકો, જેને એવા નેતાઓ કે જેને હિન્દુઓના મતની પડી છે, હિન્દુઓની નહીં, એ લોકો વળી ઉરલીને પોતાના સ્ટેટસ સિમ્બોલથી માંડીને વોટ્સએપ મીડિયામાં બધું મૂકે છે, તોડી નાખો, ફોડી નાખો, વગેરે વગેરે. આમ કરીને કોમી વૈમનસ્ય થાય છે. એને કારણે મુશ્કેલી મારા ને તમારા જેવા સામાન્ય માણસોને પડે છે. કારણ કે આપણને Z+ કેટેગરી જેવી સુરક્ષા હોતી નથી. હું ને તમે રખડતા હોય ગામમાં એમને કોમન મેન, અને પછી તમે ને હું કારણ કે હિન્દુ છીએ એટલે કોઈ આક્રોશિત મુસ્લિમ હોય એને એમ લાગે કે આ હિન્દુ છે એટલે મારા મકાન તોડી પાડનારાની જાહેર સભામાં આ ભાઈ હતો, તો એ આપણી ઉપર હુમલો કરે. તો સવાલ એ છે કે સરકારે પણ બેલેન્સ રાખવું જોઈએ. ભાઈ, અમે દબાણો દૂર કર્યા છે, કોઈ કાસ્ટને આધારે નહીં, એમાં જે હોય તે. પણ હવે ભવિષ્યમાં એવું ન થાય. એટલે તમે યાર આ બધાને પગાર આપો છો છે ને, મને તો ઈ થાય. દબાણ જે છે કઈ ભોયરામાં થતું હોય તો ઠીક, ભાઈ પાતાળમાં આ લોકોએ 6 સોસાયટી બનાવી લીધી, અમને ખબર નથી. એટલે આખી સોસાયટી રચાઈ જાય, ઇમારતો રચાઈ જાય 10-10, 12-12 માળની, અથવા તો મોટા મોટા કમ્પાઉન્ડ થઈ જાય, મોટા મોટા સ્ટેડિયમ બની જાય, કે મોટા મોટા વાડા કે ખેતર કે વાળી લેવામાં ગૌચરની જમીન ઉપર, તો તમને ખબર ન પડે તમે પગાર નોકરી કરો છો જકબરમાં? મને તો ઈ સમજાતું સૌથી મોટો, જગદીશભાઈ, સૌથી મોટો સવાલ જ એ છે કે બુલડોઝર ને ચશ્મા છે. બુલડોઝર ને એ જ દેખાય છે જે બાકી બધા દબાણો, જે નાની નાની કાર્યવાહીઓ છે એ કરવાની છે, એ યશ લઈ જાય છે. અમદાવાદમાં સાબરમતી હોય કે પછી વડોદરામાં વિશ્વામિત્રી હોય કે પછી સુરતમાં તાપી હોય, એ આખી નદીઓ ગાયબ કરી દેવામાં આવે, કાં તો નાડું બનાવી દેવામાં આવે, તો એના પર કાર્યવાહી નથી થતી. લોકોને એવું દેખાડવામાં આવે છે કે અમે ફલાણા ભાઈનું તોડ્યું, ફલાણા ભાઈનું તોડ્યું. એટલે સરકાર છે એ લોકોને ક્યાંક ને ક્યાંક સમાજ
સમાજના વાડામાં બાંધી રહી છે. પણ લોકોને એ સમજવાની જરૂર છે કે ગેરકાયદે અને કાયદેસર વચ્ચેનો આ સવાલ છે. ગેરકાયદે જેટલું પણ થશે એના પર કાર્યવાહી થશે, ભલે આજે થાય કે પછી વર્ષો પછી થાય. બિલકુલ બેન, હવે સમાજને એવું થવું જોઈએ, સમાજને થાય તો છે, પણ હમ, એનું કોઈ પ્લેટફોર્મ નથી. તમે એક પણ માણસને સર્વે કરવા જાઓ તો જે તમે હમ, અત્યારે સેજલબેન બોલ્યા એવું તમામ લોકો બોલશે, બધા જ હમ, એવું ઈચ્છે છે. પણ તમારી જાણ ખાતર માઇકમાં બોલે ને એને જ સંભળાય, 10,000 નું ઓડિયન્સ શું બોલે એ નથી સંભળાતું જગતમાં. હમ, જે હમ, માઇકમાં બોલે એ જ સંભળાય. એટલે હમ, સમાજને નથી થતું એવું નહીં, સમાજને થાય જ છે. મેં જે વાત કરી કે ભાઈ દબાણો ઊભા થાય છે કોને કારણે? હપ્તાખોરીને કારણે. કારણ કે હમ, ભૂગર્ભમાં તો થતા નથી. તો હમ, ભૂગર્ભમાં નથી તો જમીન ઉપર મકાન ચણા જાય, અને જો તમે એક અધિકારી તરીકે તમને ખબર ન પડે તો ધૂળ પડી તમારા અધિકારીપણામાં. મારા હમ, છાપામાં, હું એક છાપાનો તંત્રી છું, મારા છાપામાં શું છપાવાનું છે શું નહીં છપાય એની જો મને ખબર પડતી ન હોય, 6-6 મહિના કે વરસ સુધી ધુપ્પલ હાલ્યું જતું હોય, તો શેનો હમ, તંત્રી ને શેનો મંત્રી? મને તો ઈ થાય. તો તમારે કઈ લાયક જ નથી તમારા તંત્રી પદ રહેવામાં. અક્ષરશઃ મને ખબર હોય છે, અવસાન નોંધ પણ મારા છાપામાં 23 અવસાન નોંધ હું આપીને આવ્યો હોય ને કદાચ 24 થાય કે 22 થાય તો મને ઈ હું પૂછું કે 23 માંથી 22 કેમ થઈ ગઈ અથવા તો 24 કેમ થઈ ગઈ. એને કહેવાય તંત્રી, એને કહેવાય તંત્ર વાહક. તો હમ, તંત્ર આપણી પાસે તંત્ર કેટલું છે? પગાર બધાના 4-4, 5-5 આંકડાના પગાર છે. તો એ બધા કરે આટલા મોટા દબાણો થઈ જાય, હજારો એકર, તમે વાંચો 150 કરોડની જમીન ખાલી કરવામાં આવી, એટલા હમ, 160 ઝૂંપડા કે એટલા 160 મસ્જિદ થી માંડીને ધર્મ સ્થાનો બધા તોડવામાં આવ્યા. તો આટલું બધું જયારે ચણાતું હતું, એ કઈ હમ, આમ કઈ ઓજલમાં રાખીને કે કોઈ પડદો રાખીને ચણાતું હતું? જગ જાહેર હમ, ચણાતું હોય, ત્યાં આરતી થાય, ધૂપ દીવા થાય, ચાદર ચડાવવામાં આવે, મજાર ઉપર દુઆ અદા કરવામાં આવે, ઉર્સ ઉજવવામાં આવતું હોય, જે કાંઈ હોય તે, તો તમને ખબર ન પડી કે આ ગેરકાનૂની છે કાનૂની છે? પણ એટલે જ કહું છું, સૌથી વધુ બુલડોઝર ફેરવવાની જરૂર તો આવા નાલાયક તંત્ર ઉપર છે, જે દબાણ કરીને બેઠા છે સારા લોકોની નોકરીની સામે. હમ, જે લોકો નોકરીની ઈચ્છા રાખે છે ને તડપે છે ને અનેક પ્રકારની પરીક્ષાઓ આપીને પ્રાણ હોમી દે ત્યાં સુધી મહેનત કરે છે, એવા નિષ્ઠાવાન સારા માણસો જેટલા છે, એની જગ્યાએ દબાણ કરીને જે હપ્તા ખાવ ને બદમાશ લોકો બેઠા છે એની ઉપર સૌથી પહેલા બુલડોઝર ફેરવવું પડે. પછી દેશ માટે આ બાકીનો બધી વાત તો થાય ભૌગોલિક, પણ એ હમ. સફાઈ પણ એને કરવી જોઈએ. હા બેન. હમ. અંતિમ સવાલ જગદીશભાઈ, અમરેલીની ઘટના હોય કે પછી અમદાવાદની ઘટના હોય કે પછી રાજકોટના જસદણના વિછિયાના એ ગામડાની ઘટના હોય, સમાજના એ જનપ્રતિનિધિઓ જે સમાજના નામે મત લે છે અને પછી જ્યારે સમાજ વિપત્તિમાં આવે ત્યારે એ લોકો મૌન થઈ જાય છે, આવતા નથી. અમરેલીની અંદર જે ઘટના બની એની ચર્ચા 1 મહિના પછી પણ થતી હોય અને જનપ્રતિનિધિનું લોહી જો ઉકળતું ન હોય કે ગુજરાતની દીકરી સાથે ખોટું થયું છે. એ રાજકોટની ઘટના વિશે વાત કરીએ કે જસદણની અંદર કુંવરજીભાઈ બાવળિયા બહુ જ લાંબા સમય પછી એમની પ્રતિક્રિયાઓ સામે આવે. એટલે આવી દરેક ઘટનાઓ જ્યારે બને છે તો સમાજના નામે જે જનપ્રતિનિધિ મત લેવા જાય છે, જ્યારે સમાજ પર વિપત્તિ પડે છે ત્યારે એ મૌન થઈ જાય છે. એના કારણો કયા હોઈ શકે? એના કારણો કમિટેડ લોકો હોય છે. હમ, તમે ને હું જેને સમર્થકો માનીએ છીએ, કુંવરજી બાવળિયા હોય, દિલીપ સંઘાણી હોય, યા કોઈ પણ XYZ હોય, તમે હમ, જોજો અચૂક ને અચૂક 50, 50, 100, 500 લોકો એની સાથે અમથા આગળ પાછળ ભરતા રહેવાના. હમ, આપણે એટલે કે મીડિયાની એ ખામી છે કે આપણે એને સમર્થકો કહીએ છીએ. હાલાકી એ સમર્થકો નથી હોતા, એ લાભાર્થી હમ, હોય છે, સમજી લ્યો. હમ, એટલે હમ, એને એને હિદીભાઈને હિદકા વાલા એવી એક કહેવત છે. એટલે કે દરેકને પોતાનું સંતાન વાલું લાગે, એમ દરેક હમ, લાભાર્થી જે હોય, લાભાર્થીને એનો આકા હંમેશા સારો જ લાગવાનો, એના કોઈ દુર્ગુણ એને જોવા મળવાના નહીં. એટલે એવા 50 લોકો પાછા બોલકા હોય છે. એ જ લોકો પ્રેસ નોટ લખે, એ જ લોકો પ્રેસ સુધી પહોંચાડે કે તમારી મારી ટીવી ચેનલ સુધી પહોંચાડે, અને આપણે પણ એમ માની બેસીએ કે આને આટલા લોકોનો ટેકો આવ્યો છે. કારણ કે બધા મિકેનિઝમ જાણી ગયા છે. સમાજ હમ, જેને કહેવાય છે, ખરેખર તમે ન્યુટ્રલ આખી સમાજની કોઈ પણ એક સમાજને ચોઈસ કરો કે ભાઈ નાગર બ્રાહ્મણ અથવા તો પારસી અથવા તો શીખ અથવા તો લેવા કે કડવા, એને કયો કોમન પ્લેટફોર્મ ઉપર કે ભાઈ તમારા નામે છગન મગનભાઈ જે છે એ કે છે કે હું સમાજનો અગ્રણી, તમે બધા માનો છો, હરામ બરોબર કોઈ માનતું હોય તો.
પણ મેં તમને હમણાં કીધું માઇકમાં બોલે એનું જ સંભળાય છે, 10,000 ઓડિયન્સ બેઠું એનું સંભળાતું નથી. જ્યારે કે સૌથી વધુ ગણગણાટ તો ન્યા થતો હોય છે કે તમારી ભૂલ ક્યાં છે, પણ સંભળાય એનું નહીં, સંભળાય માઇકમાં બોલે એનું. એટલે સમાજના નામે જે ચરી ખાય છે, એ જેના નામે ચરી ખાય એને તો કઈ ખબર લેવા દેવાય નથી. એ ના પણ પાડે પણ એનું સાંભળે કોણ? તમે સમજો. એ લોકોને જયારે તમે પૂછો તો એ કે છે કે અમારા ક્યાં કોઈ નેતા છે, તો એ લોકો અમારા નામે ચરી ખાય છે. કારણ કે સમાજ શું કરે? કાટલો થોડો પકડાય. આમાં સમાજ કેવડો મોટો છે. એટલે આનો ઉકેલ શું છે તમને કહું છું ભાઈ, કે તમે જયારે સમાજ તરીકે હવે એક ભૂલ થઈ ગઈ એમાંથી ધડો ન લ્યો તો તમારો ધડો ન થાય. તમે જો કોઈ પણ ભૂલમાંથી કઈ ધડો એટલે કે શીખ ન લ્યો તો તમારો કોઈ દી ધડો ન થાય. એટલે તમારી કોઈ દી મર્યાદા નો મેળ પડે નહીં. સમાજના નામે ક્યારે એક પણ સ્ટેટમેન્ટ કોઈ કરે, પાટીદાર સમાજ આ સાખી નહીં લે, કોળી સમાજ સાખી નહીં લે, બ્રહ્મ સમાજ સાખી નહીં લે, તે દિવસે સમાજની 5 સંસ્થાઓએ કેવું જોઈએ કે તમે સમાજના નામે સ્ટેટમેન્ટ કરવાનું બંધ કરી દો, કારણ કે તમે સમાજના સર્વ સ્વીકૃત નેતા કે વડીલ નથી. આવું તો કેવું જોઈએ. એ કોઈ કહેતું નથી. નંબર 1. નંબર 2, વિછિયામાં બન્યું કે અહીંયા પાયલબેનમાં બન્યું. હું તમને એક બીજું કહું, વિછિયામાં જે ઘટના હત્યા થઈ, ભાઈ 4 વર્ષથી એકલો જજુમતો હતો એ જણ ઘનશ્યામભાઈ રાજપરા. તો 4 વર્ષ પછી જયારે એની હત્યા થઈને સમાજ નો આક્રોશ ઉઠી નીકળ્યો, તો 4 વર્ષ સુધી સમાજ ક્યાં ગયો હતો? જયારે એકલો લડતો હતો ત્યારે ઈ કોળી નતો, રાજપરા કોળી જ હતા. તે દિવસે આ જ સમાજ હતો. તે દિવસે કેમ ટેકો ન આપ્યો? મેં તમને હમણાં બેન કીધું, નનામીને ટેકો આપનારાની પડાપડી થાય છે. જીવતાને કોઈ એક માણસ ટેકો આપ્યો તો નનામીએ ન પહોંચ્યો હોત. આ રાજપરા, ઘનશ્યામ રાજપરાને જો ખરેખર ઈ જયારે લડતો તો, લડત આપતા હતા, ત્યારે જો સમાજે કીધું હોત કે ભાઈ તારી લડત સાચી છે ને અમે સમાજના બધા લોકો તારી સાથે છે, હાલો આપણે પોલીસ સ્ટેશનને ઘેરો ઘાલીએ, હાલો આપણે મંત્રીના સચિવાલયમાં જઈએ, ઘેરો ઘાલીએ, હાલો આપણે રજૂઆત કરીએ, તો કદાચિત ઘનશ્યામભાઈ જીવતા હોત અને સમસ્યા ઉકલી ગઈ હોત. પણ આપણો સમાજ પણ શું છે, હવે ક્રેડિટ લેવા માટે થઈને ભેગો થયો છે. ઘનશ્યામ રાજપરાનું અપમાન નહીં સહન કરીએ એટલે શું? એટલે જે લોકો આવું બોલે કે ઘનશ્યામ રાજપરાનું અપમાન સહન નહીં કરીએ, ઈ બોલનારા હવે ઘનશ્યામ રાજપરા હવે ઈ ભાઈ મોટા એમ. એટલે કે કોળી સમાજ વતીથી તમારે હવે જો કોઈને કઈ ડીલ કરવી હોય તો હવે મારાથી કરજો એમ, કારણ કે હવે હું નેતા એમ. નહીતર એને સમાજે પણ પૂછવું જોઈએ. અત્યારે જે 25મી તારીખે બંધનું એલાન આપ્યું છે, બરાબર છે, અને આખા વિછિયામાં ગોકીરો કરે છે, આખા ગુજરાતમાં કરવાની ગણતરી છે. સમાજ કોઈએ પૂછ્યું છે કે ભાઈ 4 વર્ષ તમે ક્યાં ગયા તા? હાલો, અત્યારે તમે આમ તૈયાર ભાણે ખીચડી ખાવા થઈ ગયા છો. 4 વર્ષ જ્યાં સુધી આ જણ એકલો જજુમતો હતો ત્યારે તમારું મંડળ તો હતું, તમે નેતા તો હતા, તમે તો અખિલ ભારતીય કોળી સમાજને કઈ દુનિયાભરના મંડળના નામ રાખ્યા હતા અને તમે એના મોટા ભા થઈને ફરતા હતા. તમારી એક પણ પ્રેસ નોટ મને બતાવો તમે આ ભાઈ ઘનશ્યામભાઈ રાજપરાને ટેકો આપ્યો હોય તો. નહીં, એવું તો છે નહીં. પાયલબેન ના કેસમાં અમરેલીમાં તમને કહું, ઓલા ભાઈને ભલે ફરિયાદ સાચી ખોટી બધી જવા દો, પણ આટલા સમયથી અમરેલીમાં ગેરકાનૂની રીતે ખનન સંપદાનું માફિયાગીરી થાય છે અને કરોડો રૂપિયાની સંપત્તિ ઓહિયા કરી ગયા છે જે તે લોકો. એ તંત્રને ખબર નથી? છે, બધાને ખબર છે સાહેબ, કોઈ મૂર્ખ નથી, બધાને ખબર છે. તો હવે પાટીદાર સમાજ ખાલી પાયલબેનને અપમાન શું કામ કર્યું? બાકી આખી ધરતી ભલે ફાડી ખાય અમરેલીની, અમને વાંધો નથી. પાયલબેનને છોડી દે, વાત થઈ ગઈ પૂરી. તો તમારે એટલે કે બીજા બધા સમાજે પૂછવું જોઈએ કે એ વાત તમારો મુદ્દો સાચો, પાયલબેન વાળો ખોટો નહીં. પણ આ જાગૃતિ જયારે આપણે આખી આપણી ધરતી માને કોરી ખાધી જે લોકોએ, ત્યારે આપણી સમજણ શક્તિ ક્યાં જાય છે? એટલે હંમેશા બેન લખી રાખો, એ સમાજનું કોઈ મૂલ્ય કે ભવિષ્ય ફ્યુચર સારું નથી હોતું જે સમાજ ઉત્તમ વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન અને દોષિત વ્યક્તિનું ધડારૂપ અપમાન ન કરે. એનું કોઈ દી ફ્યુચર સારું નથી હોતું. એ પછી ખાલી છાજિયા કૂટવાના. અત્યારે ઘનશ્યામ રાજપરાના નામે વિછિયામાં રાજકારણ ચાલે છે, પાયલબેન ગોટીના નામે અમરેલીમાં ચાલે છે, ઇતર સમાજ બીજી બધી જ્યાં પણ ચાલતું રહેતું હશે ત્યાં સમાજના નેતાઓ બધું થઈ ગયા પછી, સત્યાનાશ થઈ ગયા પછી સમાજ જે છે એ આક્રોશ થાય છે, એ ખોટું છે. પેલા થવું જોઈએ. તમને હવે માની લો આમાંથી પણ ધડો લેવો જોઈએ કે જે કોઈ સમાજનો એકાદો વ્યક્તિ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય, પોલીસનો બાતમીદાર હોય, યા જાગૃત નાગરિક હોય, યા સાર્વજનિક કાર્યકર હોય, અને એ જે લડતો હોય તો એનું ઘનશ્યામ રાજપરા જેવું ન થાય
એટલે ઈ જે કોઈ સમાજનો લોકો હોય, હું તો કહું 18 વર્ણે આવા લોકોને ટેકો આપવો જોઈએ. એમાં સમાજ ક્યાં હોતા હે? આ અમરેલીમાં ખનીજ વિછિયામાં જમીન જાગીરનો ડકો હતો કે ભાઈ આ બધા અને અમરેલીમાં ખનન માફિયાનો, કે ઈ ખનન માફિયાનો ધંધો હતો, ખનીજ સંપદા. એમાં જે ભાઈ જે ફરિયાદ કરી એનું એકલાનું હિત થોડું છે, આખું અમરેલીનું છે ને. તમે અમરેલીની ખનીજ સંપદાને કોઈ માફિયાઓ લૂંટી રહ્યા છે એવી વાત છે. પછી નામ ગમે એનું આવ્યું હોય ને સાચું ખોટું રામ જાણે. તો સમાજે 18 વરણ ભેગું થવું જોઈએ ને. અન્યાય સામે તો જયારે 18 વરણ ભેગું નહીં થાય તો પછી કોઈ પણ માણસ એના નામે ચરી ખાશે અને હવે નવો નેતા ઈ સ્થપાઈ જશે. એટલે આપને કહું છું, સમાજની જાગૃતિ પણ યોગ્ય સમયે થવી જોઈએ. બધું પૂરું થઈ ગયા પછી એની પિક્ચર છૂટી ગયા પછી તમે કયો એનો શું મજા? ક્લાઇમેક્સ હોય ત્યારે જ તમારે જાગૃત થવું જોઈએ અથવા દાદ દેવી જોઈએ, તો મેળ પડે બેન. જી સંજયબેન. આભાર જગદીશભાઈ જમાવટ સાથે જોડાવા માટે. રાજ્યની નમસ્કાર. પરિસ્થિતિ જે અત્યારે સર્જાણી છે એમાં પરિવર્તન આવે એ પ્રકારની અપેક્ષાઓ રહેવાની છે. તમે આ બધા જ મુદ્દા પર શું માનો છો એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.